જય યેસુ મરિયમના નિષ્કલંક ગર્ભધારણના પવિત્ર પર્વની તૈયારીના ચોથા દિવસમાં આપ સૌને સુસ્વાગત. ગ્વાડાલુપા માતાના દર્શન. માતા મરિયમના નિષ્કલંક ગર્ભધારણને પરોક્ષ રીતે સમર્થ કરે છે. માતાએ જુઆન ડિયોગોને પોતાનો પરિચય આપતા કહ્યું કે હું સંપૂર્ણ અને સર્વકાળની કુમારી અને સાચા ઈશ્વરની માતા છું. સૂર્યના પ્રકાશથી સવાયેલ અને ચંદ્ર ઉપર ઊભેલા દેખાયા. તે બધું દર્શાવે છે કે તે એક સ્વચ્છ, પરિપૂર્ણ, પાપમુક્ત અને અંધકાર પર વિજયી કુમારી કન્યા છે. આ દર્શન જુઆન ડિયોગોને ડિસેમ્બર 1531માં મેક્સિકોના ટેપેકિયા પહાડ પર થયા હતા. તે એક સાદો, ગરીબ અને એઝટેક વંશનો 57 વર્ષનો માણસ હતો. તે ખ્રિસ્તી ધર્મ શિક્ષણના વર્ગમાં જતા વખતે તેને આ દર્શન થયા હતા. ડિયોગોને સુંદર યુવાન સ્ત્રી દેખાઈ. તે યુરોપિયન અને ત્યાંના સ્થાનિક બંને જાતિના જેવા લાગતા હતા. તેમણે એક સુંદર ચણિયો તથા તારાઓની ભાતવાળો વાદળી લીલા રંગનો સાડલો પહેર્યો હતો. તેમની કમર પરની કાળી પટ્ટી પરથી અને અર્ધચંદ્રાકારે ઊભેલા જોઈને તે ગર્ભવતી સ્ત્રી હતા એવું સ્પષ્ટ લાગતું હતું. ડિયોગો સાથે એમની નાહુઆતલ માતૃભાષામાં વાત કરી અને બિશપ પાસે જઈને આ ટેકરી પર ચર્ચ બનાવવાની વાત કરી. બિશપ ખચકાયા અને એક નિશાનીની માગણી કરી. છેલ્લા દર્શનમાં મરિયમે ડિયોગોને કહ્યું કે ટેકરીના શિખર પરથી ગુલાબો ભેગા કરજે. મધ્ય શિયાળો હતો, ત્યાં ગુલાબ થતા ન હતા. તેમ છતાં તેને પુષ્કળ ગુલાબના ફૂલો મળ્યા. ફૂલો વીણીને ખોળામાં ભરીને બિશપ પાસે ગયા અને ખોળો ખોલ્યો ત્યારે ખોળામાંથી ગુલાબો નીચે સરી પડ્યા અને પહેરેલા વસ્ત્ર પર કુમારી મરિયમનું આબેહૂબ અદ્ભુત ચિત્ર છપાઈ ગયું. બિશપને વિશ્વાસ આવ્યો, આ ચિત્ર ઘણા વર્ષ સુધી ફીકું થયું નથી કે બગડ્યું નથી. ટેપેકિયા પર્વત પર ચર્ચ બનાવવામાં આવ્યું. ત્યાં હવે તે એક ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થસ્થળ બની ગયું છે. આમીન. Novena prayer of 9 days in preparation for the feast of the Immaculate Conception of the Blessed Virgin Mary. Introductory prayer. O God, who by the Immaculate Conception of the Blessed Virgin Mary did prepare a worthy dwelling place for your Son, we beseech you that, as by the foreseen death of this your Son you did preserve her from all stain, so too you would permit us, purified through her intercession, to come unto you. Through the same Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, God, world without end. Amen. Fourth day. O Mary, Mother of God, endowed in your glorious Immaculate Conception with the fullness of grace, unique among women, in that you are both Mother and Virgin, Mother of Christ and Virgin of Christ. We ask you to look down with tender heart from your throne and listen to our prayers as we earnestly ask that you obtain for us the favor for which we now plead. State your personal intention here now. O Mary of Immaculate Conception, Mother of Christ, you had influence with your divine Son while upon this earth. You have the same influence now in heaven. Pray for us and obtain for us from Him the granting of my petition, if it be the divine will. Amen. નવ દિવસીય નોવેનાની પ્રારંભિક પ્રાર્થના. હે ઈશ્વર, જેમણે ધન્ય કુમારી મરિયમના પવિત્ર ગર્ભધારણ દ્વારા તમારા પુત્ર માટે એક યોગ્ય નિવાસ સ્થાન તૈયાર કર્યું, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેમ તમે આ તમારા પુત્રના પૂર્વ નિર્ધારિત મૃત્યુ દ્વારા તેને બેતા કલંકમાંથી બચાવ્યા છે,
તેમ તમે અમને પણ તેમની વિનંતી દ્વારા શુદ્ધ કરીને તમારી પાસે આવવાની મંજૂરી આપો. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા પુત્ર, જે તમારી તેમજ પવિત્ર આત્માની સાથે યુગાનુયુગ જીવે છે અને રાજ્ય કરે છે. આમેન. ચોથો દિવસ. હે પવિત્ર મારિયા, પ્રભુની માતા, તમારી મહિમામય નિર્દોષ ગર્ભધારણમાં પ્રાપ્ત પૂર્ણ કૃપાથી દુનિયાની દરેક સ્ત્રીઓમાં તું ધન્ય છે, કારણ કે તમે માતા પણ છો અને કુમારી પણ છો. હે ક્રિસ્તની કુમારી માતા, અમે વિનમ્રતાથી પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા સિંહાસન પરથી કરુણાભર્યા હૃદયથી અમારી તરફ જુઓ અને અમારી પ્રાર્થનાઓ સાંભળો, કારણ કે અમે અધૂરતાથી તમારી અરજો દ્વારા તે કૃપા મેળવવા વિનંતી કરીએ છીએ, જે માટે અમે હવે પ્રાર્થના કરીએ છીએ. અહીં તમારી વ્યક્તિગત પ્રાર્થના વ્યક્ત કરો. હે નિષ્કલંક ગર્ભધારણવાળી ક્રિસ્તની માતા, ધરતી પર રહેતા તમે તમારા ઈશ્વર પુત્ર પર પ્રભાવ ધરાવતા હતા અને સ્વર્ગમાં પણ તમને એ જ પ્રભાવ પ્રાપ્ત છે. અમારી માટે પ્રાર્થના કરો, અને જો એ ઈશ્વરીય ઈચ્છા હોય તો અમને અમારી આ વિનંતી પૂર્ણ કરી આપો. આમેન. હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાવો, તમારું રાજ્ય આવો, સ્વર્ગ તેમજ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. આજે અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા ગુનેગારોને માફ કરીએ છીએ, તેમ તમે અમારા ગુના માફ કરો. અમને પ્રલોભનમાં પડવા ના દો, પણ અનિષ્ટથી બચાવો. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા ને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવો, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન.